નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પારૂ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો ચાલો જોઈએ। તો અહીં આપણે આપણા પ્રોજેક્ટની શરૂઆત આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 10 છે, જેનું નામ છે ઇંગ્લિશ એરાઉન્ડ મી। શરૂઆતમાં જોઈએ તો તમે એવા કેટલાક શબ્દો સાંભળ્યા હશે જેને દરેક વ્યક્તિ અંગ્રેજીમાં જ બોલતી હશે। દાખલા તરીકે પેન, બિસ્કિટ, બોલ, બસ, ટિકિટ, રિક્ષા વગેરે। આવા કેટલાક અંગ્રેજીના શબ્દો જે બહુ પહેલેથી અંગ્રેજીમાં જ બોલાય છે, સીધા અંગ્રેજીમાં જ બોલાતા હોય અને તેનું ગુજરાતીમાં નામ ન બોલાતું હોય તેવા તેને લોન વર્ડ્સ કહેવાય છે। અહીં તમારે ઉદાહરણમાં આપ્યા મુજબ તમારી આસપાસ સાંભળવા મળતા લોન વર્ડ્સની યાદી તૈયાર કરવાની છે। તો જોઈએ આપણે નીચે લોન વર્ડ્સની યાદી આપણે જે તૈયાર કરી છે। 3 લોન વર્ડ્સ આપેલા છે કે ટિકિટ, મોટર અને રિક્ષા। આપણી આ વર્ષે જે 6, 7, 8માં નવી સ્વ-અધ્યયન પોથી આવી છે, જેનો ભાગ 1 અને 2 તેમજ આપણી જે પ્રોજેક્ટ બુક પણ આવી છે, તો આ બધાનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો મારા પારૂલ ક્લાસીસ પર તમને એ મળી રહેશે। તો નીચે મેં એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ઝડપથી પારૂલ ક્લાસીસ પર ક્લિક કરો અને સ્વ-અધ્યયન પોથી તેમજ આપણી પ્રોજેક્ટ બુકના દરેક પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જુઓ, સમજો અને તમારી પ્રોજેક્ટ બુકમાં નોંધો। તો બરાબર, તમારે જો સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો ઝડપથી ફટાફટ જઈને પારૂલ ક્લાસીસની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં છે તેના પર જઈને ક્લિક કરો અને જોઈ લો। તમે જો ટિકિટ શબ્દ ઇંગ્લિશમાં છે, પણ ગુજરાતી ભાષામાં પણ આપણે એને ગુજરાતી કરતા નથી, એનું ટિકિટ શબ્દ જ આપણે ગુજરાતી ભાષામાં વાપરીએ છીએ। મોટર શબ્દ પણ ઇંગ્લિશ છે, પણ આપણે ગુજરાતી ભાષામાં એને એ જ રીતે વાપરીએ છીએ। રિક્ષા, બોટલ, બસ, ટ્રેન, આઈસ્ક્રીમ, આલ્બમ, એવોર્ડ, બેગ, બાલ્કની, બેંક, બેટ, બાથરૂમ, બેટ્સમેન, બિલ, બોર્ડ, કાર, કોટ, કેમેરા, કંપની, કમ્પ્યુટર, કોપી, કપ, કોર્ટ, ડાન્સ, ડાયરી, ડીશ, ડૉક્ટર, ડ્રેસ, જંગલ, જગ, ફ્રીજ, ફાઇલ, ફી, ડ્રાઈવર, જેલ, લિફ્ટ, લાઇબ્રેરી, લાઇટ, લાઇટર, લીટર, ઇન્ટરનેટ, ટોપિક, મોબાઈલ, પિઝા, ફોટો, ફિલ્મ, હોસ્પિટલ, વિટામિન, ચોકલેટ, સાયકલ, ટેક્સી, બાઇક, પાયલોટ, હોટલ, રેડિયો, મોટર, ડૉક્ટર, એક્ટર, મોડલ, સર્વિસ, ગેરેજ, શેમ્પૂ, પાર્ક, માસ્ક, ગેસ, શર્ટ, પેન, ક્રિકેટ, સેન્ડવિચ, કેબલ, લેપટોપ, રોબોટ, ઝૂમ, પેન્સિલ, પઝલ, ચોક જેવા અનેક લોન વર્ડ્સ આપણે અહીંયા લખ્યા છે, બરાબર। તો આ રીતે તમારે પણ તમારી પ્રોજેક્ટ બુકમાં આવા લોન વર્ડ્સ લખવાના છે। આગળ જોઈએ, પ્રશ્ન છે કે તમે આગળ જે લોન વર્ડ્સ લખ્યા છે તેના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ અહીં લખો। જોઈએ આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને એનો અર્થ। કેટલાક લોન વર્ડ્સ આપણે જોઈશું, જેમ કે આઈસ્ક્રીમનો સ્પેલિંગ લખ્યો છે, ત્યારબાદ આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમ, આલ્બમનો સ્પેલિંગ, એનો ઉચ્ચાર છે આલ્બમ, એનો અર્થ પણ સંગ્રાહિકા। એવોર્ડ તો આપણે એનો સ્પેલિંગ લખ્યો છે, પછી એનો ઉચ્ચાર લખ્યો એવોર્ડ અને પુરસ્કાર। તો આપણે અહીં કેટલાક લોન વર્ડ્સના સ્પેલિંગ, એના ઉચ્ચાર અને અર્થ લખેલા છે, એ જ રીતે તમારે પણ તમારી પ્રોજેક્ટ બુકમાં એની નોંધ કરવાની છે। નીચે જોઈએ કે લોન વર્ડ્સ વાપરીને અંગ્રેજીમાં વાક્ય બનાવો। તો જે લોન વર્ડ્સનો આપણે યુઝ કર્યો છે એ જ લોન વર્ડ્સ ઉપરથી આપણે અહીંયા વાક્ય બનાવીશું કે આઈ વિલ બી એવોર્ડેડ ટુમોરો, માય મધર બેડ ટેસ્ટી ડીશ, માય અંકલ ઇઝ અ ડૉક્ટર, ડ્રાઈવર ડ્રાઇવ્સ અ કાર, કોર્ટ એનાઉન્સ અ સ્ટેટમેન્ટ, I made a list about birds. Ice cream is very colorful. This is my new bat. I have a yellow shirt. બરાબર, તો અહીંયા આપણો પ્રોજેક્ટ પૂર્ણ થાય છે। નેક્સ્ટ નવા પ્રોજેક્ટ સાથે આપણે નવા વિડીયોમાં મળીશું। નમસ્કાર।